નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 14મું પ્રકરણ ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ અને એના પહેલાં આપણે 13મું ચેપ્ટર જોઈ ગયા હતા. ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ વિશે 1 અને આ છે 14માં 2. હવે જે તમે 13મા પાઠમાં જોયું છે એમાં નકશા પ્રમાણે તમારે ઉત્તર એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, દક્ષિણ પેસિફિક, ઉત્તર એટલાન્ટિક, એન્ટાર્કટિકા વગેરે વિશે માહિતી મેળવી અને ભારતનું સ્થાન, કદ, વિસ્તાર વિશેની માહિતી મેળવી હતી. હવે બીજું કે તમે કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. તો આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર, વિકાસ અને ભૌગોલિક મહત્ત્વ વિશે મોટો ભાગ ભજવ્યો છે. તો આપણે 14મા ચેપ્ટરમાં જોશું કે પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિ અને ભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવામાં આવે છે અને જેમાં પર્વતો, ત્યાર પછી છે મેદાન વગેરે જેવાનો સમાવેશ થાય છે. તમને અહીં આપવામાં આવેલા જે તમારો નકશો પાઠ્યપુસ્તકમાં આપવામાં આવેલો છે અને તેમાં તમને ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધારે ભારત પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાયેલા છે અને ભૂપૃષ્ઠના સ્વરૂપો એટલે કે તમે જે પર્વતમાળા છે, ત્યાર પછી જ્વાળામુખી છે, તળેટી છે, નાની નાની ટેકરીઓ છે, નદીઓ છે, સરોવર છે, બંદર છે, ખાડી છે, ડેલ્ટા, ત્યાર પછી ટાપુ, મેદાન, દ્વીપકલ્પ, સાગર, તટ, બેસિન, દૂન, આ બધું ટોટલી તમારા અહીંયા નકશામાં આપવામાં આવેલું છે અને તમે એ નકશા સ્વરૂપમાં જોઈ શકો છો. અને વધુ માહિતી મેળવવા માટે તમારે પાઠ્યપુસ્તક લઈ અને ત્યાર પછી તમે એમાં ડિટેલમાં પણ જોઈ શકો છો. હવે આપણે ભૂપૃષ્ઠના અલગ અલગ વિભાગો પડેલા છે એ વિભાગો વિશે માહિતી મેળવશું અને એ વિભાગોમાં તમે ગ્રુપના વૈવિધ્યના આધારે ભારતની નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય છે. જે પહેલો વિભાગ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ બીજો છે અને ત્રીજો છે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ અને ચોથું છે તટીય મેદાનો, દરિયાઈ કિનારા મેદાની પ્રદેશ અને દ્વીપ સમૂહ. હવે આ 5 વિભાગો અલગ અલગ તમને આપવામાં આવેલા છે અને એ 5 વિભાગો તમને જે નકશા સ્વરૂપે પણ બતાવવામાં આવેલું છે. આ નકશો તમે તમારી પાસે પાઠ્યપુસ્તક હશે જ, એ પાઠ્યપુસ્તકમાંથી જોઈ શકો છો અને એમાં તમને જે લાઇનિંગ આપવામાં આવેલી છે એ લાઇનિંગ તમને હું એક જ બતાવીશ કે આ રીતે લાઇનિંગ આપેલી છે એને પર્વત શ્રેણી તરીકે બતાવવામાં આવેલી છે. ત્યાર પછી છે કે જે બ્રાઉન કલર તમને બતાવે છે, આમાં નકશામાં તમને જે બ્રાઉન કલર બતાવે છે એ તમને 1200થી વધુ છે એ તમને બતાવેલું છે અને બીજું છે કે એનાથી ઓછા જેમ થતા જાય છે એમ 600થી 1200ની વચ્ચે, 300થી 600ની વચ્ચે અને 0થી 300ની વચ્ચે એ તમને અલગ અલગ કલર પ્રમાણે બતાવવામાં આવેલું છે. તો આ રીતે તમે જોઈ શકો છો પહેલું. અને હવે પછી આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ વિશે માહિતી મેળવીશું. ઉત્તરનો પર્વતીય પ્રદેશમાં ભારતનો મહત્ત્વનો એટલે કે પ્રાકૃતિક પ્રદેશ છે. તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિમી લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે અને તેની પહોળાઈ 240 કિમીથી 320 કિમી વચ્ચે વધઘટ થતી રહે છે. હવે હિમાલય કોઈ એકાંત પર્વત નથી પણ અનેકવિધ પર્વત શ્રેણીનો એક સંકુલ છે જે આજુબાજુમાં ઘણી બધી એવી નાની નાની પર્વતો પણ જોવા મળે છે કે જે પશ્ચિમી અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે બીજા મ્યાનમાર,
ભારત, નેપાળ, ભૂતાન થઈને ત્યાં સુધી મ્યાનમાર સુધી પહોંચે છે. તો આ રીતે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે અને તેનો વ્યાપ તિબ્બતમાં પણ ફેલાયેલો છે અને મધ્ય એશિયાની પામીરની ગ્રંથિના નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ એક ભાગ છે અને તેમાં પણ 2 વિભાગમાં વહેંચવામાં આવેલા છે: ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય પ્રદેશ. હવે સમગ્ર એમાં બંને તમને વિભાગ અલગ અલગ બતાવેલા છે, એમાં ફોટા પણ મૂકેલા છે, એ તમે જોઈ શકો છો. અને ત્યાર પછી આપણે પહેલો વિભાગ જોશું કે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. એટલે કે આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે અને તેમાં ઉત્તર બાજુની હારમાળા બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. હવે સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40થી વધુ શિખરો એવા છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે અને તેમાંથી સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ છે અને તેની ઊંચાઈ છે 8848 મીટર ઊંચું છે. 8848 મીટર ઊંચું છે. અને ત્યાર પછી જે તમને અલગ અલગ બીજા આટલા જ નવા જાણીતા તમને જોવા પણ મળશે. અને નેપાળની ચીનની સરહદે આવેલું છે તે તિબ્બતના સાગર મંથા પણ કહેવામાં આવે છે. અને અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન, ઓસ્ટિન અથવા કેટુનો સમાવેશ કરવામાં આવેલો છે અને જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. અને હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે કે જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે. એ પૈકી બૃહદ હિમાલય, જેલા, નાથુલા, સિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે. હવે તમે આ પવિત્ર અને યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર એટલે કે ચીન પણ આ હારમાળામાં આવેલું છે. હવે તમને જે ઊંચામાં ઊંચા પર્વતો છે એના વિશે બતાવીશ કે માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચામાં ઊંચો છે કે જેની ઊંચાઈ 8848 મીટર છે. અને માઉન્ટ ગોડવિનની ઓસ્ટિન 8611 અને કાંચનજંગા એ 8598 છે. અને મકાલુની ઊંચાઈ છે કે 8481 મીટર છે. અને એના પછી છે ધવલગીરી પર્વત એટલે કે એ 8198 મીટર છે એની ઊંચાઈ. અને અન્નપૂર્ણા જે છે એ 8070 મીટરનું ધરાવે છે. તો આ રીતે તમે એને જોઈ શકો છો અને એની ઊંચાઈ પણ જાણી શકો છો. ત્યાર પછી તમે અલગ અલગ ભારતમાં યાત્રાધામો આવેલા છે, એના હારમાળાઓમાં જ પથરાયેલા છે. અને હિમાલયમાં હિમાચલ શ્રેણીની હારમાળા કહેવામાં આવેલી છે અને આશરે 80થી 100 કિમી પહોળાઈ ધરાવતી 80થી 100 કિમી પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીર જામલી, નાગટીબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. અને મધ્યસરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે અને ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય છે. હવે એમાં જાણીતા યાત્રાધામો જે છે એ તમને હું કહીશ કે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ વગેરે પણ જાણીતા યાત્રાધામો છે. હવે ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે અને શિવાલિક એટલે કે બાહ્ય હિમાલયના નામથી ઓળખાય છે. આ હારમાળાઓ ઘણો વધારે વ્યાપ ભારતમાં છે. હવે જે 10થી 15 કિમી પહોળાઈ ધરાવે છે અને સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળા એટલે કે કેટલીક વિશિષ્ટ ખીણ રચનાઓ થઈ છે અને તે સંકર પથ્થરો તથા ઝાડથી ઢંકાયેલી રહે છે. અને આ સ્થાનિક
ભાષામાં તેમને શું કહે છે? જેમ કે દેહરાદૂન, પાટલી અને કોથરીદૂન વગેરે નામથી ઓળખવામાં આવે છે. બીજું કે એના પછીનો મુદ્દો છે કે પૂર્વ હિમાલય, એટલે કે હિમાલયની શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે અને તેમાંથી ઘણી હારમાળાઓ ટેકરીઓ એટલે કે હિલ્સ તરીકે પણ વધુ પ્રખ્યાત બની છે. હવે પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે. તેમાં પતકાઈ, અરુણાચલમાં નાંગા ટેકરી અને નાગાલેન્ડમાં ને લુસાઈ એટલે કે મિઝો ટેકરીઓ પણ આવેલી છે. હવે આ ટેકરીઓ ભારતનું પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાનયોમાં એટલે કે હારમાળા સાથે. ગારો, ખાસી અને જેન્તિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે અને પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે, તેથી અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે અને આ જંગલોને કારણે આગળ વધુ કોઈ સડક માર્ગો કે રેલવે વ્યવહારનો વિકાસ ઘણો ઓછો જોવા મળે છે, કારણ કે જંગલોનો વિકાસ વધુ હોવાથી. તો હવે પછીના વિડીયોમાં આપણે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ વિશેની માહિતી મેળવીશું. અસ્તુ.